નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર વિભાગ એસટી મજદૂર સંઘ દ્વારા આજરોજ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર મહાનુભાવો, કાર્યકર્તા, આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં શ્રી દિલીપભાઈ પરમાર, મોરી બુધેલ, ડિવિઝન વર્કશોપ, જેમને એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષ તરીકે અને વડોદરા વિભાગના પ્રભારી તરીકે મહાસંઘ દ્વારા નિયુક્ત બદલ, તેમજ એસટી ભાવનગર ડેપોના પૂર્વ ટ્રાફિક કંટ્રોલર શ્રીમાન હાજી મુસ્તાકભાઈ મેઘાણી ઈરાકમાં કરબલાની પવિત્ર ઇમામ હુસેન અલી ઇસ્લામની જિયારત અને ઈરાનના પવિત્ર ધર્મસ્થાનોની જિયારત કરીને આવતા તેઓનું, તેમજ ટ્રાફિક કંટ્રોલર શ્રીમાન ટીએલ ગોહિલ ટેમુભા, જેઓએ રાજ્યકક્ષાએ 100 મીટર દોડમાં ગોલ્ડ અને લાંબી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવી એસટી નિગમ અને ભારતીય મજદૂર સંઘ સહિત પોતાના પરિવારનું નામ રોશન કરતા સર્વેનું આજરોજ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ભાવનગરના અગ્રણીય ઉદ્યોગપતિ, દાતા અને સમાજસેવક શ્રીમાન મુન્નાભાઈ વર્તેજી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર વિભાગ એસટી મજદૂર સંઘના પ્રમુખ શ્રી પ્રહલાદસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ શ્રી દિલજીતસિંહ જાડેજા, મહામંત્રી શ્રી દિલીપભાઈ શિયાળ, યોગેશભાઈ કનોજિયા, અર્જુનસિંહ ચુડાસમા, દેવેન્દ્રસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, મોહમ્મદ હુસેન બેલીમ, ધર્મેશભાઈ મકવાણા સહિતના ભાવનગર એસટી મજદૂર સંઘના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અમીનીશ રૂપાણીએ કર્યું હતું. ઉપસ્થિત સર્વે આગેવાનો અને કર્મચારીઓને પ્રસાદી સ્વરૂપે હાથ રૂમાલ અને અત્તરની બોટલ મુસ્તાકભાઈ મેઘાણી દ્વારા આપવામાં આવેલ. રિપોર્ટર દિલીપભાઈ બાંભણિયા, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અને દિલજીતસિંહભાઈ છે, દિલીપભાઈ છે, તુલસીભાઈ છે અને તમામ મારા સાથીગણ મિત્રો જે ભાવનગરમાં જતું ને ભાવનગરમાં થયેલ તેમાં તેમણે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ, લાંબી કૂદમાં સિલ્વર મેડલ, અમને તેમની સાથે તેમના પિતાશ્રીએ પણ પ્રમુખ દિલીપભાઈ મુન્નાભાઈ વર્તેજી અત્રે જે કંઈ ઉપસ્થિત છે તેઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તેઓએ મને જે આમંત્રણ આપ્યું અને મારું જે સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ ઇમામ હુસેનને અહિંસાના પિતા કીધા હતા કે ઇમામ હુસેન છે અહિંસાના પિતા. ઇમામ હુસેનની શહાદત પૂરા વિશ્વમાં મનાવવામાં આવે છે. કોઈ પણ શહીદની શહાદત અમુક દેશમાં જ હોય છે, પણ આ એવા શહીદ છે કે આખા વર્લ્ડમાં એને શહાદત બનાવવામાં આવે છે. અને ઇમામ હુસેનની છેલ્લી તમન્ના હિન્દુસ્તાનમાં આવવાની હતી. તો એ વિચાર કરો, આપણા દેશ પ્રત્યે પણ એમને કેટલું મહત્વ હતું. એમને કીધું હતું કે મને અહીંથી જો રસ્તો આપવો તો હિન્દુસ્તાન હોય છે. એવી એમને આપણા દેશ પ્રત્યે પણ લાગણી હતી. અને એમને બધું બહુ ક્રૂર રીતે શહીદ કરવામાં આવ્યા. પછી એમની આ શહાદત હતી, સત્યના ખાતરે એમને હજીવ કુરબાની આપી હતી. દરેક ધર્મ, હિન્દુ ધર્મ હોય, મુસલમાન ધર્મ હોય, ઈસાઈ હોય કે ક્રિશ્ચન ધર્મ હોય, દરેક ધર્મની અંદર એનું ધર્મનું મહત્વ હોય છે. માણસ પોતાનું કલ્યાણ મહેનત કરીને જીવનમાં પોતાનું કલ્યાણ કરી શકે છે. જ્યારે આત્મા, રૂહ જેને કહેવાય, એના કલ્યાણ માટે માણસ પોતે તીર્થ સ્થાન ઉપર જતા હોય છે. હિન્દુઓ પવિત્ર ધર્મસ્થાન ઉપર જાય, મુસ્લિમો એના પવિત્ર ધર્મસ્થાન ઉપર જતા હોય છે, જેથી કરીને જિસ્મનું અને આત્માનું કલ્યાણ થાય. અને આપણે ભગવાનના આગળ, અલ્લાહ આગળ, ઈશ્વર આગળ પ્રાર્થના કરીએ કે અમારા જિસ્મનું અને આત્માનું કલ્યાણ કરજે અને અમારા દેશનું કલ્યાણ કરજે, રાષ્ટ્રનું કલ્યાણ કરજે. જય હિન્દ, જય ભારત. વિશેષ કે મને તો આમ કઈ જાજી સ્પીચની તો કઈ માહિતી નથી હોતી, પણ જે મારો અનુભવ છે એ થોડો શેર કરીશ. એ રમતગમત ક્ષેત્ર એવું છે કે ભાઈ તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, પણ આપણા શરીર માટે અને આપણા સ્વાસ્થ્ય માટે સૌથી પહેલા એ વધારે જરૂરી હોય છે. એમાં તમે